શાંતિ 16-10-2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, એકાંતમાં બેસી હવે અભ્યાસ કરો। જે અનુભવ થાય હું શરીરથી અલગ આત્મા છું, એને જ જીતે જી મરવાનું કહેવામાં આવે છે। પ્રશ્ન છે, એકાંતનો અર્થ શું છે? એકાંતમાં બેસી તમારે કયો અનુભવ કરવાનો છે? ઉત્તર છે, એકાંતનો અર્થ છે એકની યાદમાં આ શરીરનો અંત થાય, અર્થાત એકાંતમાં બેસી એવો અનુભવ કરો કે હું આત્મા આ શરીર એટલે કે આ ચામડીને છોડીને બાપની પાસે જાઉં છું। કોઈ પણ યાદ ન રહે, બેઠા બેઠા અશરીરી થઈ જાઓ, જેમ કે હું આ શરીરથી મરી ગઈ, બસ હું આત્મા છું, શિવ બાબાના બાળકો છીએ। આ પ્રેક્ટિસથી દેહ ભાન તૂટતું જશે। ઓમ શાંતિ। બાળકોને બાપ પહેલા સમજાવે છે કે મીઠા મીઠા બાળકો, જ્યારે અહીંયા બેસો છો તો પોતાને આત્મા સમજી બાપને યાદ કરતા રહો, બીજી કોઈ તરફ બુદ્ધિ નહીં જવી જોઈએ। આ તમે બાળકો જાણો છો કે અમે આત્મા છીએ, પાર્ટ અમારી આત્મા ભજવે છે આ શરીર દ્વારા। આત્મા અવિનાશી અને શરીર વિનાશી છે। તો તમને બાળકોને દેહી અભિમાની બની બાપની યાદમાં રહેવાનું છે। અમે આત્મા છીએ, ઈચ્છીએ તો આ ઓર્ગન્સથી કામ લઈએ કે ન પણ લઈએ, આ કર્મેન્દ્રિયોથી અમે કામ કરીએ એમાં આપણી આત્માની મરજી છે। પોતાને શરીરથી અલગ સમજવું જોઈએ। બાપ કહે છે પોતાને આત્મા સમજો, દેહને ભૂલતા જાઓ। હું આત્મા ઇન્ડિપેન્ડન્ટ છું, સ્વતંત્ર છું। અમને સિવાય એક બાપના બીજા કોઈને યાદ નથી કરવાના। જીતે જી મોતની અવસ્થામાં રહેવાનું છે, મૃત્યુની અવસ્થામાં। જેવી રીતે એક ડેડ બોડી, એને આ દુનિયા સાથે કોઈ મતલબ નથી, તો બાબા કહે છે એવી અવસ્થામાં રહેવાનું છે। આપણે આત્માએ યોગમાં રહેવાનું છે અને હવે બાપની સાથે, બાકી તો દુનિયાથી ઘરથી મરી ગયા। કહે છે ને આપ મુએ મર ગઈ દુનિયા, આપણે મરી ગયા તો આપણા માટે દુનિયા પણ મરી ગઈ। બાબા કહે છે હવે જીતે જી તમારે મરવાનું છે। અમે આત્મા શિવ બાબાના બાળકો છીએ, શરીરનું ભાન ઉડાવતા રહેવાનું છે। બાપ કહે છે પોતાને આત્મા સમજો અને મને યાદ કરો। શરીરનું ભાન છોડો, આ જૂનું શરીર છે ને, જૂની વસ્તુને છોડવામાં આવે છે ને। પોતાને અશરીરી સમજો। અત્યારે તમારે બાપને યાદ કરતા કરતા બાપની પાસે જવાનું છે। એમ યાદ કરતા કરતા પછી તમને આદત પડી જશે। અત્યારે તો તમારે ઘરે જવાનું છે, પછી આ જૂની દુનિયાને યાદ કેમ કરીએ? એકાંતમાં બેસી એવી પોતાની સાથે મહેનત કરવાની છે। આ દેહથી આ દુનિયાથી ડિટેચ થવાની। ભક્તિ માર્ગમાં પણ કોઠરીમાં અંદર બેસી માળા ફેરવે છે, પૂજા કરે છે। તમે પણ એકાંતમાં બેસી આ કોશિશ કરો તો આદત પડી જશે। તમારે મુખથી તો કંઈ બોલવાનું નથી, આમાં છે બુદ્ધિની વાત। શિવ બાબા તો છે શીખવવા વાળા। તમારે મુખથી તો કંઈ બોલવાનું નથી, આમાં જ બુદ્ધિની વાત છે। શિવ બાબા તો છે શીખવવા વાળા, એમણે તો પુરુષાર્થ નથી કરવાનો। આ બાબા પુરુષાર્થ કરે છે, બ્રહ્મા બાબા। તે પછી તમને બાળકોને પણ સમજાવે છે। જેટલું થઈ શકે એવી રીતે બેસીને વિચાર કરો।
અત્યારે અમારે જવાનું છે પોતાના ઘરે, આ શરીરને તો અહીંયા છોડવાનું છે. બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે અને આયુ પણ વધશે. અંદર આ ચિંતન ચાલવું જોઈએ, બહારથી કંઈ બોલવાનું નથી. ભક્તિ માર્ગમાં પણ બ્રહ્મ તત્વને કે કોઈ શિવને પણ યાદ કરે છે, પરંતુ તે યાદ કોઈ યથાર્થ નથી. બાપનો પરિચય જ નથી તો યાદ કેવી રીતે કરે? તમને હવે બાપનો પરિચય મળ્યો છે. સવારે સવારે ઉઠીને એકાંતમાં એવી પોતાની સાથે વાતો કરતા રહો, વિચાર સાગર મંથન કરો, બાપને યાદ કરો. બાબા, અમે અત્યારે આવ્યા કે આવ્યા તમારી સાચી ગોદમાં, તે છે રૂહાની ગોદ. તો એવી પોતાની સાથે વાતો કરવી જોઈએ. બાબા આવેલા છે, બાબા કલ્પ કલ્પ આવી આપણને રાજયોગ શીખવે છે. બાબા કહે છે મને યાદ કરો અને ચક્રને યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. બાપમાં જ બધું જ્ઞાન છે ને ચક્રનું, તે પછી તમને આપે છે. તમને ત્રિકાળદર્શી બનાવી રહ્યા છે. ત્રણેય કાળો અર્થાત આદિ મધ્ય અંતને તમે જાણો છો. બાપ પણ છે પરમ આત્મા, એમને શરીર તો છે નહીં. અત્યારે આ શરીરમાં બેસીને તમને સમજાવે છે. આ વન્ડરફુલ વાત છે. ભાગીરથ પર વિરાજમાન થઈને તો થશે તો જરૂર બીજી આત્મા છે. બ્રહ્મા બાબાના તનમાં ભાગ્યશાળી રથમાં શિવ બાબા વિરાજમાન થાય છે તો તે અલગ છે. ઘણા જન્મોના અંતનો જન્મ આમનો છે. નંબર 1 પાવન, તે જ પછી નંબર 1 પતિત બને છે. તે પોતાને ભગવાન, વિષ્ણુ વગેરે તો કહેતા નથી. અહીંયા એક પણ આત્મા પાવન છે નહીં, બધા પતિત જ છે. તો બાપ બાળકોને સમજાવે છે, એવો વિચાર સાગર મંથન કરો તો એનાથી તમને ખુશી પણ રહેશે. આમાં એકાંત પણ જરૂર જોઈએ. એકની યાદમાં શરીરનો અંત થાય છે, એને કહેવામાં આવે છે એકાંત. આ ચામડી છૂટી જશે, શરીર છૂટી જશે. સંન્યાસી પણ બ્રહ્મની યાદમાં કે તત્વની યાદમાં રહે છે. તે યાદમાં રહેતા રહેતા શરીરનું ભાન છૂટી જાય છે. બસ અમારે તો બ્રહ્મમાં લીન થવાનું છે. એમ જ બેસી જાય છે. તપસ્યામાં બેઠા બેઠા શરીર છોડી દે છે. ભક્તિમાં પણ મનુષ્ય ખૂબ ધક્કા ખાય છે. આમાં ધક્કા ખાવાની વાત નથી, યાદમાં જ રહેવાનું છે. પાછળથી કોઈ યાદ ન રહે. ગ્રહસ્થ વ્યવહારમાં તો રહેવાનું જ છે, બાકી ટાઈમ કાઢવાનો છે. સ્ટુડન્ટને ભણવાનો શોખ હોય છે ને, આ પણ ભણવાનું છે. પોતાને આત્મા ન સમજવાથી બાપ, ટીચર, ગુરુ બધાને ભૂલી જાય છે. એકાંતમાં બેસી એવું વિચાર કરો. ગ્રહસ્થી ઘરમાં તો વાઇબ્રેશન ઠીક નથી રહેતા. જો અલગ પ્રબંધ છે તો એક કોઠરીમાં એકાંતમાં બેસી જાઓ, એક રૂમમાં એક જગ્યાએ એકાંતમાં બેસી જાઓ. માતાઓને તો દિવસમાં પણ ટાઈમ મળે છે. બાળકો વગેરે સ્કૂલે ચાલી જાય છે. જેટલો ટાઈમ મળે આ કોશિશ કરતા રહો. તમને તો એક ઘર છે, બાપને તો કેટલા અનેક દુકાન છે. વધારે જ વૃદ્ધિ થતી જશે. મનુષ્યોને તો ધંધા વગેરેની ચિંતા હોય છે તો નીંદ ઊંઘ પણ આવતી જ નથી. બાબા કહે છે આ પણ વેપાર છે ને,
કેટલો મોટો શ્રાપ છે, કેટલો મોટો સટ્ટો મટ્ટો કરે છે, જૂના શરીર વગેરે લઈને નવું આપે છે, બધાને રસ્તો બતાવે છે. આ પણ ધંધો એમણે કરવાનો છે. આ વેપાર તો ખૂબ મોટો છે. વેપારીને વેપારનો જ વિચાર રહે છે. બાબા એવી પ્રેક્ટિસ કરે છે, પછી બતાવે છે કે આવું આવું કરો. બ્રહ્મા બાબા પહેલા પોતે પ્રેક્ટિસ કરે છે. જેટલા તમે બાપની યાદમાં રહેશો તો એની મેળે જ ઊંઘ ઉડી જશે. બાબા કહે છે કે કમાઈમાં આત્માને ખૂબ મજા આવશે. કમાઈ માટે મનુષ્ય રાત્રે પણ જાગે છે. સિઝનમાં આખી રાત પણ દુકાન ખુલ્લી રહે છે. તમારી કમાઈ રાત્રે અને સવારના સમયે ખૂબ સારી થશે. સ્વદર્શન ચક્રધારી બનશો, ત્રિકાળદર્શી બનશો. 21 જન્મના માટે ધન ભેગું કરે છે. મનુષ્ય સાહુકાર બનવાના માટે પુરુષાર્થ કરે છે. તમે પણ બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે, બળ મળશે. યાદની યાત્રા પર નહીં રહેશો તો ખૂબ નુકસાન થઈ જશે, ખોટ પડી જશે. કારણ કે માથા પર પાપોનો બોજો ખૂબ છે. હવે જમા કરવાનું છે, એકને યાદ કરવાના છે અને ત્રિકાળદર્શી બનવાનું છે. આ અવિનાશી ધન અડધા કલ્પના માટે ભેગું કરવાનું છે. આ તો ખૂબ વેલ્યુબલ છે, કિંમતી ધન છે. વિચાર સાગર મંથન કરી રત્ન કાઢવાના છે. બાબા જેમ કે પોતે કરે છે, બ્રહ્મા બાબા જેમ પોતે કરે છે, બાળકોને પણ યુક્તિઓ બતાવે છે. કહે છે બાબા માયાના તોફાન ખૂબ આવે છે. બાબા કહે છે જેટલું થઈ શકે પોતાની કમાઈ કરવાની છે. આ કામ આવવાની છે. એકાંતમાં બેસી બાપને યાદ કરવાના છે. સમય તો છે, ફુરસદ છે, સમય છે તો સર્વિસ પણ મંદિરો વગેરેમાં ખૂબ કરી શકો છો. બેજ જરૂર લાગેલો રહે. હવે બધું સમજી જશો, બધા સમજી જશે કે આ રૂહાની મિલિટરી છે. તમે લખો પણ છો, અમે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છીએ. આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો, હવે નથી, જે ફરી સ્થાપન કરે છે. આ લક્ષ્મી નારાયણ લક્ષ ઉદ્દેશ્ય છે ને. કોઈ સમયે આ ટ્રાન્સલાઇટનું ચિત્ર બેટરી સહિત ઉઠાવીને પરિક્રમા આપશો અને બધાને કહેશો કે આ રાજ્ય અમે સ્થાપન કરી રહ્યા છીએ. આ ચિત્ર સૌથી ફર્સ્ટ ક્લાસ છે. આ ચિત્ર ખૂબ નામી ગ્રામી થઈ જશે. લક્ષ્મી નારાયણ માત્ર એક તો નહીં હતા, એમની રાજધાની હતી ને. આ સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છે. હવે બાપ કહે છે મન મના ભવ. બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. કહે છે અમે ગીતાનો સપ્તાહ મનાવીશું. આ બધા પ્લાન કલ્પ પહેલાની જેમ બની રહ્યા છે. પરિક્રમામાં આ ચિત્ર લેવું પડે, એને જોઈને બધા ખુશ થશે. તમે કહેશો બાપને અને વારસાને યાદ કરો. મન મના ભવ. આ ગીતાના અક્ષર છે ને. ભગવાન શિવ બાબા છે તે કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. 84ના ચક્રને યાદ કરો તો આ બની જશો. લિટરેચર પણ તમે સોગાતમાં આપતા રહો. શિવ બાબાનો ભંડારો તો સદા ભરપૂર છે. આગળ ચાલીને ખૂબ સર્વિસ થશે. લક્ષ્ય અને ઉદ્દેશ્ય કેટલું ક્લિયર છે. એક રાજ્ય એક ધર્મ હતો. ખૂબ સાહુકાર હતા. મનુષ્ય ઈચ્છે છે એક રાજ્ય એક ધર્મ હોય. મનુષ્ય જે ઈચ્છે છે તે હવે આસાર
જોવામાં આવે છે. પછી સમજશે આ તો ઠીક કહે છે. 100% પવિત્રતા, સુખ, શાંતિનું રાજ્ય ફરીથી સ્થાપન કરી રહ્યા છે. પછી તમને ખુશી પણ રહેશે. યાદમાં રહેવાથી જ તીર લાગશે. શાંતિમાં રહી થોડા અક્ષર જ બોલવાના છે, વધારે અવાજ નહીં. ગીત, કવિતાઓ વગેરે કંઈ પણ બાબા પસંદ નથી કરતા. બહારવાળા મનુષ્યોથી રીસ નથી કરવાની. તમારી વાત જ બીજી છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે, બસ. સ્લોગન પણ સારા હોય જે મનુષ્ય વાંચીને જાગે. બાળકો વૃદ્ધિને પામતા રહે છે. ખજાનો તો ભરપૂર રહે છે. બાળકોને આપેલો પછી બાળકોને કામમાં જ આવે છે. બાપ તો પૈસા નથી લઈને આવતા. તમારી વસ્તુ તમારા કામમાં આવે છે. ભારતવાસી જાણે છે અમે ખૂબ સુધાર કરી રહ્યા છીએ. 5 વર્ષના અંદર આટલું અનાજ થશે જે અનાજની ક્યારેય તકલીફ નહીં થશે. અને તમે જાણો છો કે એવી હાલત થશે જે અન્ન ખાવાના માટે જ નહીં મળશે. એવું નહીં અનાજ કોઈ સસ્તું થશે. તમે બાળકો જાણો છો અમે 84 જન્મોના માટે પોતાનું રાજ્ય ભાગ્ય પામી રહ્યા છીએ, મેળવી રહ્યા છીએ. આ થોડી ઘણી તકલીફ તો સહન કરવાની જ છે. કહેવામાં આવે છે ખુશી જેવો ખોરાક નથી. અતિન્દ્રિય સુખ ગોપ ગોપીઓનું ગવાયેલું છે. અનેક ઢેર બાળકો થઈ જશે. જે પણ સેપલિંગ વાળા હશે, કલમ વાળા હશે, તે આવતા જશે. ઝાડ અહીંયા જ વધવાનું છે ને. સ્થાપના થઈ રહી છે. બીજા ધર્મોમાં એવું નથી થતું. તે તો ઉપરથી આવે છે. આ તો જેમ કે ઝાડ સ્થાપન થયેલું જ છે. આમાં પછી નંબરવાર આવતા જશે. વૃદ્ધિને પામતા જશે. તકલીફ કઈ નથી. એમણે તો ઉપરથી આવીને પાર્ટ ભજવવાનો છે. આમાં મહિમાની શું વાત છે? ધર્મ સ્થાપકની પાછળ આવતા રહે છે. તે શિક્ષા શું આપશે સદગતિની? કંઈ પણ નહીં. અહીંયા તો બાપ ભવિષ્ય દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. સંગમ યુગ પર નવી કલમ લગાવે છે ને. પહેલા છોડને કુંડામાં લગાવીને પછી નીચે લગાવી દે. પહેલા એને નાની એવા કુંડામાં લગાવે, પછી એમાંથી કાઢીને જમીનમાં લગાવી દે છે, નીચે લગાવી દે છે. પછી વૃદ્ધિ થતી જાય છે. તમે પણ અત્યારે છોડ લગાવી રહ્યા છો, પછી સતયુગમાં વૃદ્ધિને પામીને રાજ્ય ભાગ્ય પામશો. તમે નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છો. મનુષ્ય સમજે છે હજુ તો કળિયુગમાં ઘણા વર્ષ પડ્યા છે. કારણ કે શાસ્ત્રોમાં લાખો વર્ષ લખી દીધા છે. સમજે છે કળિયુગમાં હજુ 40,000 વર્ષ પડ્યા છે. પછી બાપ આવી નવી દુનિયા બનાવશે. ઘણા સમજે છે તે જ મહાભારત લડાઈ છે. ગીતાના ભગવાન પણ જરૂર હશે. તમે બતાવો છો શ્રી કૃષ્ણ તો હતા નહીં. બાપે સમજાવ્યું છે શ્રી કૃષ્ણ તો 84 જન્મ લે છે. એક ફીચર્સ ન મળે બીજાથી. તો અહીંયા પછી શ્રી કૃષ્ણ કેવી રીતે આવશે? કોઈ પણ આ વાતો પર વિચાર નથી કરતા. તમે સમજો છો શ્રી કૃષ્ણ સ્વર્ગના રાજકુમાર. તે પછી દ્વાપરમાં ક્યાંથી આવશે? આ લક્ષ્મી નારાયણના ચિત્રને જોવાથી જ સમજમાં આવી જાય છે શિવ બાબા આ વારસો આપી રહ્યા છે. સતયુગની સ્થાપના કરવા વાળા બાપ જ છે. આ ગોળો, ઝાડ વગેરેનું ચિત્ર ઓછું થોડી છે. એક દિવસ તમારી પાસે બધા ચિત્ર ટ્રાન્સલાઇટના બની જશે.
પછી બધા કહેશે અમને એવા ચિત્ર જ જોઈએ. આ ચિત્રોથી પછી વિહંગ માર્ગની મોટી મોટી સર્વિસ સેવા થતી જશે. તમારી પાસે બાળકો એટલા આવશે જે સમય પણ નહીં રહેશે. ઢેર આવશે. ખૂબ ખુશી થશે. દિવસ પ્રતિ દિવસ તમારો ફોર્સ વધતો જશે. ડ્રામા અનુસાર જે ફૂલ બનવા વાળા હશે એમને ટચ થશે. તમને બાળકોને એવું નથી કહેવું પડતું કે બાબા આમની બુદ્ધિને ટચ કરો. ટચ કોઈ બાબા થોડી કરે છે. સમય પર એની મેળે ટચ થશે. બાપ તો રસ્તો બતાવશે ને. ઘણી બાળકીઓ લખે છે અમારા પતિની બુદ્ધિને ટચ કરો. એમ બધાની બુદ્ધિને ટચ કરે પછી તો બધા સ્વર્ગમાં ભેગા થઈ જાય. ભણવાની શું મહેનત? ભણવાની તો મહેનત છે ને. તમે ખુદાઈ ખિદમતગાર છો ને, બાબાના મદદગાર છો ને. સાચી સાચી વાત બાબા પહેલેથી જ બતાવી દે છે શું શું કરવાનું છે. એવા ચિત્ર લઈ જવા પડશે. સીડીના પણ લઈ જવા પડે. ડ્રામા અનુસાર સ્થાપના તો થવાની જ છે. બાબા સર્વિસના માટે જે ડાયરેક્શન આપે છે એના પર ધ્યાન આપવાનું છે. બાબા કહે છે બેજીસ, આ બેજ અલગ અલગ પ્રકારના લાખો બનાવો. ટ્રેનની ટિકિટ લઈ 100 માઇલ સુધી સર્વિસ કરીને આવો. એક ડબ્બાથી બીજામાં પછી ત્રીજામાં. ખૂબ સહજ છે. બાળકોને સર્વિસનો શોખ રહેવો જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિચાર સાગર મંથન કરી સારા સારા રત્ન કાઢવાના છે. કમાઈ જમા કરવાની છે. સાચા સાચા ખુદાઈ ખિદમતગાર બની સેવા કરવાની છે. બીજું, ભણવાનો ખૂબ શોખ રાખવાનો છે. જ્યારે પણ સમય મળે એકાંતમાં ચાલી જવાનું છે. એવો અભ્યાસ હોય જે જીતે જી આ શરીરથી મરેલા છીએ. આ સ્ટેજનો અનુભવ થતો રહે. દેહનું ભાન પણ ભૂલાઈ જાય. આજનું વરદાન, પોતાના મૂળ સંસ્કારોના પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવા વાળા ઉદાહરણ સ્વરૂપ ભવ. દરેકમાં જે પોતાના મૂળ સંસ્કાર છે, જેને નેચર કહો છો, સ્વભાવ કહો છો, આદત કહો છો, જે સમય પ્રતિ સમય આગળ વધવામાં રૂકાવટ નાખે છે, રોકે છે, તે મૂળ સંસ્કારનું પરિવર્તન કરવા વાળા ઉદાહરણ સ્વરૂપ બનો. ત્યારે સંપૂર્ણ વિશ્વનું પરિવર્તન થશે. હવે એવું પરિવર્તન કરો જે કોઈ આ વર્ણન ન કરે કે આમનો આ સંસ્કાર તો શરૂથી જ છે. જ્યારે પર્સેન્ટેજમાં ટકાવારીમાં અંશ માત્ર પણ જૂનો કોઈ સંસ્કાર દેખાય નહીં, જોવામાં ન આવે, વર્ણન ન થાય, ત્યારે કહીશું કે આ સંપૂર્ણ પરિવર્તનના ઉદાહરણ સ્વરૂપ છે. સ્લોગન છે, હવે પ્રયત્નનો સમય વીતી ગયો એટલે દિલથી પ્રતિજ્ઞા કરી જીવનનું પરિવર્તન કરો. અવ્યક્ત ઇશારા, સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો. જેમ સાયન્સ પ્રયોગમાં આવે છે તો સમજે છે કે સાયન્સ સારું કામ કરે છે, એમ સાયલેન્સથી શક્તિનો પ્રયોગ કરો. એના માટે એકાગ્રતાનો અભ્યાસ વધારો. એકાગ્રતાનો મૂળ આધાર છે મનની કંટ્રોલિંગ પાવર, જેનાથી મનોબળ વધે છે. એના માટે એકાંતવાસી બનો. ઓમ શાંતિ.